આપ સૌને જણાવતા આનંદ થાય છે કે તારીખ 11 નવેમ્બર 2024 સોમવારના દિવસે ગાંધીનગર અક્ષરધામ સંકુલમાં 49 ફૂટ ઊંચી ધાતુની તપોમૂર્તિ નીલકંઠવર્ણીની પ્રતિષ્ઠા પ્રગટ અક્ષરબ્રહ્મના હસ્તે થઈ ગઈ છે. આ પ્રતિષ્ઠા નિમિત્તે જ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ ગાંધીનગર પધાર્યા છે. તારીખ 11 નવેમ્બર 2024 સોમવારના દિવસે ગાંધીનગર અક્ષરધામ સંકુલમાં અક્ષરબ્રહ્મના રોમે રોમમાં પરબ્રહ્મ બિરાજતા જ હોય છે. પણ આજે એ પરબ્રહ્મ તપોમૂર્તિ નીલકંઠવર્ણી મહારાજના સાક્ષાત દર્શન અક્ષરબ્રહ્મ ગુણાતીતના વારસદાર એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજમાં તપ અને સહનશક્તિના સ્વરૂપે સાક્ષાત દર્શન થયા. કારણ કે મહંત સ્વામી મહારાજે 92 વર્ષની જેફ વર્ષે ક્રેન પરથી એકધારા ઊભા રહીને પૂરા 36-38 મિનિટ સુધી તપોમૂર્તિ નીલકંઠવર્ણીજીની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ પૂજન કર્યું. અને પૂરા 2 કલાકથી વધુ અક્ષરધામ કેમ્પસમાં રહીને હરિભક્તોને દિવ્ય દર્શનનો લાભ આપ્યો હતો. જો તમે આ ઉત્સવના દર્શનો કર્યા હોય તો પૂરા ઉત્સવના દર્શન કરો. ખરેખર તમને સાક્ષાત પરબ્રહ્મના દર્શન થશે. ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 4 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી ગાંધીનગરમાં રોકાઈને હરિભક્તોને સત્સંગ, ભક્તિનું સુખ આપ્યું હતું. તારીખ 11 નવેમ્બર 2024ના સાંજે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ગાંધીનગરથી બીએપીએસ સંસ્થાના મુખ્ય કાર્યાલય એટલે કે અમદાવાદના શાહીબાગ મંદિરમાં પધાર્યા હતા. ત્યારે અમદાવાદના બીએપીએસ મંદિર ખાતે સંતો અને હજારો હરિભક્તો, બાળકો, વડીલોએ મંદિરને ભવ્યાતિથી ભવ્ય રીતે સુશોભન કરીને સ્વામીશ્રીનું અદ્ભુત રીતે સ્વાગત કર્યું હતું. તારીખ 12 નવેમ્બરના દિવસે આજે સ્વામીશ્રીના એકાદશીના અદ્ભુત પૂજા દર્શન દીધા. તારીખ 13 નવેમ્બરના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી. તારીખ 14 નવેમ્બરના દિવસે પ્રાતઃ પૂજાના દર્શન થશે. તારીખ 15 નવેમ્બરના દિવસે પ્રાતઃ પૂજા દર્શન તેમજ સ્વાગત દિન તરીકે ઉજવાશે. તારીખ 16 નવેમ્બરના દિવસે પ્રાતઃ પૂજા દર્શન તેમજ સ્વરૂપનિષ્ઠા દિન તરીકે ઉજવાશે. પૂજ્ય આત્માતૃપ્ત સ્વામીએ સ્વરૂપનિષ્ઠા પાર બહુ જ અદ્ભુત પ્રવચન કર્યું છે. જે સાંભળવા માટે ઉપર આઈ બટન અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તારીખ 17 નવેમ્બરના દિવસે પ્રાતઃ પૂજા દર્શન અને કાર્યકર દિન તરીકે ઉજવાશે. સંસ્થાનો મુખ્ય કાર્યકર સુવર્ણ મહોત્સવ ક્યારે ઉજવાશે અને ક્યાં અને કેવી રીતે ઉજવાશે જેની અમુક માહિતી અમે એક વિડીયોમાં શેર કરી છે. જેની લિંક ઉપર આઈ બટન અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તારીખ 18 નવેમ્બરના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી. તારીખ 19 નવેમ્બરના દિવસે પ્રાતઃ પૂજા દર્શન અને યુવા દિન તરીકે ઉજવાશે. તારીખ 20 નવેમ્બરના દિવસે પ્રાતઃ પૂજા દર્શન અને મહાનુભાવોનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવશે. સ્વામીશ્રીના રોકાણ દરમિયાનનો કાર્યક્રમ આગળના દિવસોમાં પ્રકાશિત કરવામાં આવશે. જેમાં સ્વામીશ્રીની સવારે પૂજા પહેલા પૂજ્ય આદર્શજીવન સ્વામીની કથા અને પ્રવચનનો લાભ પ્રાપ્ત થશે. અને સ્વામીશ્રીના રોકાણ દરમિયાન અલગ અલગ દિનની ઉજવણી થશે તેની તે જ દિવસે સાંજે 5:30 થી 8 વાગ્યાની સભામાં ઉજવણી થશે. અને દરરોજ સાંજની સભામાં પૂજ્ય વિવેકસાગર સ્વામીની કથાવાર્તાનો પણ લાભ પ્રાપ્ત થશે. તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.